નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામે સૌ પ્રથમવાર આદિવાસી સમાજ દ્વારા ભંગોરિયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા વસાહત જે આવેલી છે વાઘોડિયા તાલુકામાં, તેવી 26 જેટલી નર્મદા વસાહતોના આદિવાસી સમાજના લોકોએ આ મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ભંગોરિયા મેળાનું આયોજન આદિવાસી સમાજના આગેવાન રીંગલાભાઈ પાવરા દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી નર્મદા વસાહતમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો પોતાના મૂળ વતનમાં હોળી ધૂળેટીના મેળામાં જઈ શકતા નથી, જેના કારણે પ્રથમવાર ખેરવાડી ગામ ખાતે આ ભંગોરિયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઢોલ નગારાના તાલે આદિવાસી નૃત્ય કરી પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ઘેરૈયા અને ઘેરરાની જેવા પરંપરાગત વેશમાં સજ્જ થઈ યુવાનો અને મહિલાઓએ નૃત્ય કરી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ગરમી અને તાપ હોવા છતાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો જોવા માટે ઉમટી પડ્યા હતા. મેળામાં ખાણીપીણી, ઘરવખરી અને કપડાં સહિતના વિવિધ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા, જ્યાં લોકોએ ખરીદી કરી મેળાની મજા માણી હતી.